ભાવનગરથી આ જાણકારી સામે આવી રહી છે। ભાવનગરની અંદર આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। ભાવનગરના મહુવામાં આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। મહત્વનો નિર્ણય કહી શકાય છે। 2020માં થયેલ હત્યા મામલે 4 ઇસમોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। 2020માં સુરેશભાઈ નામના વ્યક્તિની હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો અને તે અંતર્ગત આરોપીઓએ સમાધાનના બહાને બોલાવી અને તેને હત્યા કરી હોવાની જાણકારી ત્યારે સામે આવી, જ્યારે આરોપીઓને કેદ સાથે 10,000 રૂપિયા દંડનો હુકમ પણ કરવામાં આવી ચૂક્યો છે। ભાવનગરથી આ સમાચાર છે। તે અંતર્ગત મહુવામાં આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે, જેમાં 2020માં થયેલ હત્યાને મામલે 4 જેટલા આરોપીઓ છે તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। 2020માં સુરેશભાઈ નામના વ્યક્તિની હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ આરોપીઓએ સમાધાન કરવા માટે બહાને તેમને બોલાવ્યા હતા અને ત્યારબાદ તેમની કરુણ હત્યા કરી નાખી હતી। આરોપીઓને કેદ સાથે 10,000 રૂપિયાનો દંડ પણ ફટકારવાનો હુકમ કરાયો।